હું શું કહું છું, એક વાત કહું તમને. હા હા બોલ, શું વાત છે? જલ્દી જલ્દી કે. ઈ અમાર બાજુવાળાનો છોકરો રાતે ભાગી ગયો બોલ. અલી હે, એટલે પાછળવાળા સુનીતાબેનનો છોકરો ભાગી ગયો? હા, ભાગી ગયો. ઈ પણ કાલે તો એના લગ્ન હતા, કેમ ભાગી ગયો? અલી કઈ નહીં, એ છોકરો કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો હતો તે ભાગી ગયો. અલી પણ કેટલી બધી તૈયારીઓ કરેલી એના મા બાપે, અને તને ખબર તો છે કે મહેમાનો આવી ગયા હતા બધા ઘરે. અને હા, એકવારનું તો જમવાનું બધાને જમાડેલું, તો નાહી ક્યારે ગયો? અલી રાત્રે નાહી ગયો, કોઈ હતું નહીં, બધા હોઈ જતા એટલે આનો મોકો મળી ગયો તો નાહી ગયો. બાપા, આજકાલના છોકરાઓ ના ગમતી હોય તો પહેલા ના પાડી દેવા, અત્યારે ભાગી જઈને શું કામ હતું? વાદેનાલી, અત્યારના છોકરા કોઈ દાડો મા બાપનું નહીં વિચારતા. અલી સાચી વાત છે તમાર બેનની. તો હવલી શું થવાનું છે? છોકરો મળ્યો ખરો પાછો? અલી એકદમ આવતો હોય. એ વાતે સાચી લી તારી, એકદમ તો કોઈ છોકરો પાછો ના આવે. હા તો તમે કહો હેડો, શું ચાલે છે હવે? વાદેનાલી, શું ચાલે? આખો દિવસ ઘરના કામમાં જ ઊંચો નહીં આવતો. આટલું કામ કરીએ તો બધા શું કે હું કામ કરે છું? સાચી વાત છે, ગમે તેટલું કામ કરો ને, ઘરના લોકો તો એમ જ કે આ લોકોના કામ જ શું હોય છે આખો દાડો. સાચી વાત છે, મારે એવું જ કોક છે. અલી પણ હું શું કહું, મારા બાજુવાળા રમીલાની એ સોડી એવું જ કોક કરી રહી છે. હે લી? અલી ઓવા, એની સોડીએ એનો સંબંધ કર્યો છે જાતે, બોલો. આ હારું લી, જાતે જ ગોતી લેવાનું અત્યારના છોકરાને તો. અલી હા, અત્યારે તો એનો જ ફેશન ચાલે છે, જાતે જ લગ્ન કરવાનું ને જાતે જ બધું. હવે કઈ કોક થાય એટલે આપણા ઘેર પાછો. એ હા, સાચી વાત અલી. બોલ ને તાર શું થયું? અલી શું થયું ખબર છે? આ રમીલાની સોડીનો સંબંધ કરે ને ત્યારનો એનો ઘરવાળો દર રવિવારે આવે અને મારી બેટી એની દાદીને ઉલ્લુ બનાવીને રોજ એને મળવા જતી રહે, બોલ. આજકાલના છોકરાને કોઈ કહેવાય એવું નહીં, બોલો. હા સાચી વાત છે. મારા તો એક કોક એવું જ સલી, મારા તો બેનની જ છોડી જો ને, લગ્ન કરાઈને મોકલી સતાની આવતી જ નહીં, હોમુય નહીં જોતી. અલી હે કેમ એવું કરીએ સોડીએ? અલી કોઈ નહીં, લગ્ન પહેલા એની દાદી જોડે કોક ઝઘડો થયો હશે, ત્યાં છોડી આવતી જ નહીં પરણીને પછી. બોલો, આજકાલની સોડીઓ નહીં કોઈ કહેવાતું નહીં ભાઈ. હા સાચી વાત સલી. સાચી વાત. બોલો ત્યારે બીજું શું ચાલે જીવનમાં? જીવનમાં શું ચાલે લી? આ ઉનાળો આવ્યો છે તે ચોક બહાર જવાની ઈચ્છા છે. અલી સાચી વાત લી, કે જવું છે આપણે બધાને ભેગા થઈને જઈએ હેડો. હું શું કહું છું, આપણે બધા વોટર પાર્ક જઈએ તો? હા લી, બહુ મજા આવશે, હેડો આપણે તને જણ જઈએ. હું તને જણ જઈએ, ફેમિલી હંગાત જવાનું હોય, તને જણા જઈને વોટર પાર્કમાં હું કરીશ? અલી એ વાત કઈ સાચી, સોરી વાળી. એક કામ કરીએ તો આપણે આપણા પોતપોતાના ઘરવાળાને વાત કરીએ કે હેડો આપણે જઈએ વોટર પાર્ક. જોડીઓમાં જઈશું તો વધારે મજા આવશે. હા તો હેડો પોતપોતાના ઘર બાજુ વળીએ ને તો લોકો પાછા આજુબાજુવાળા ભેગા થઈને શું કહેશે તમને ખબર છે? ખબર સાલી શું કહેશે, જવા દે ને, એમ જ કહેશે ત્રણ જણીઓ હવારમાં મંડી પડી પંચાયત કરવા. હા જાણે એ લોકો તો કોઈની પંચાયત જ નહીં કરતા હોય. પણ હું લઈ જવા દે, હેડો તાર ફરી મળું હો. હારું હેડ આવજે. હારું હેડ તો લી હું એ જાઉં માર ઘેર. હારું તાર આવજે લી, હેડ આજે મળીએ. અલી આ લોકો હજુ બેહવાના આયા. અલી મીના, ઓ સીમા. હા લી બોલ. આ તો તમે બે જણીઓ દેખાઈ નહીં એટલે બૂમ પાડી. બોલ હું કામ હતું? અલી કોઈ નહીં, કંટાળો આવતો તો અલી. સાચી વાત છે, આ ઉનાળાની ગરમીમાં છે ને રાતે નહીં ગમે. અલી સાચી વાત, ચાનો કંટાળો આવતો તો, એક તો 10 ચાણા વાગે છે ને 12 4 વાગે છે ને એ જ નહીં ખબર પડતી. હા સાચી વાત છે લી. બોલ તાર હે શું બોલું અલી? તારી જોડે તો વાતોનો ખજાનો હોય છે, બોલ ને. એવું કોઈ નહીં, શું તમે? બોલ ને યાર, ભાવ ખાધ્યા વગરની. અરે પેલી પાછળવાળી સુનીતાનો છોકરો પાછો આવી ગયો. હે? અલી આ હારું લી, પાછો આવતો રે. અરે ઓવલી પાછો આવતો રે. તો હવે લગ્ન કરશે કે નહીં? આ છોકરો તૈયાર છે, તાર છોડીએ ના પાડી દીધી. અલી એ વાત તો સાચી જ છે નલી, હવે તું જ કે. હવે જે છોકરો એની જોડે લગ્ન જ કરવા નહીં માંગતો એની જોડે લગ્ન કરીને એને શું મળવાનું? અલી સાચી વાત અલી, એની જોડે લગ્ન કરીને છોડીને શું મળે બચારી, એની તો જિંદગી બરબાદ થઈ જાય. એટલે જ ને
હારું હેડો સૂતી બચારી આવાન જોડે પાણી નાખી જિંદગી બગાડવી એના કરતા અત્યારથી ખબર પડી જે હારું થયું હું કેવું હા સાચી વાત આવાય તો એમ કહેશે કે અત્યારે નહીં જવું હમણાં થોડું વેકેશન પૂરું થવાની તૈયારી થશે તારા આપણે જઈશું અત્યારથી જઈશું તો કે છોકરો પાછળથી એમ કહેશે કે અમને તો ચોય લઈ જ નહીં જે હજુ લગી મારા વાળા એમ જ કહેશે કે અત્યારથી નહીં જવું હમણાં શાંતિથી જઈશું આપણે અને એવું તાન હારું એમ છોડો નહીં જવું બોલો તાન બીજું શું બનાવ્યું તું આજે રસોઈમાં બનાવે અરે કઈ નહીં આજે તો છે ને હોટલમાં જઈને જમ્યા ઘરે ગઈ તો પછી એમ થયું કે શું બનાવું પછી કંટાળીને કઈ બનાવ્યું જ નહીં લે આ હારું હું તો ના બનાવું ને તો કાળો કકડાટ થઈ જાય ઘરમાં બોલ એ વાત તો સાચી એની પણ રોજ રોજ શું રસોઈમાં બનાવું ને એ જ નહીં ખબર પડતી અને આપણા છોકરાની તો ફરમાઈશ જ કોક જુદી હોય અરે હા વાત છે મારી સોડી કેવી છે ખબર છે બહારનું પનીરનું શાક આમ શાંતિથી ખાઈ લે અને જે ઘરનું પનીરનું શાક બનાવેલું હોય ને તો શું કહેવાય આવું શાક તો કઈ ખવાતું હશે સાચી વાત તારી એવું થાય છે આપણા છોકરો અત્યારનો એ વસ થઈ જશે અને રોજ મેગી બનાવીને આલો તો રોજ ખાય પણ ખાવાનું કહીએ તો જોર બહુ આવે એ બાબતે તો મારા રોજ ઝઘડા થાય છે હું અમને કહું કે એને ખાતા શીખવાડો તો શું કે એ તો શીખી જશે આવા પસ્તાય છે બોલ અરે સાચી વાત આપણે પહેલાથી છોકરાને છે ને મેગી ખવડાવીને જાતે જ બગાડ્યો છે બીજું કોઈ છે નહીં ભૂલો બધી આપણી જ છે સાચી વાત અને ભોગવવાની આપણે બોલો બીજું ત્યારે હું ચાલે છે અરે જવા દે ને આપણે ત્રણ જણે વાતો કરીએ ને એમાં મારી બાજુવાળીને બહુ બળતરા ઉપડે હેલી એવું અરે ઓવલી મેં એ જોયું છે જેટલી વાર આપણે વાતો કરતા હોય ને તો એ લોકો ભેગા થઈને છે ને આપણા ત્રણની જ વાતો કરતા હોય છે આખો દિવસ શું કરે છે જ્યારે જોવે તાર ગપાટા મારવા તેને તન ભેગી છો તો એમનું શું જાય છે આપણે તો ગમે તે કરીએ હાલી આપણી ચિંતા એ લોકોને વધારે થાય છે સાચી વાત કરી આપણે તને જોડે રહીએ છે ને એ લોકોને તો જરીએ ગમતું નહીં તો જોલી કોઈ દાડો આપણે ત્રણ જ ના ઝઘડાઈ દે જાનડી આપણે તને કોઈ દાડો ઝઘડી એવા તને લાગે છે ના હો આપણે તને કોઈ દાડો ઝઘડવાનું નહીં હો શું કીધું હાલી તું તો કેલી તે રસોઈમાં શું બનાવ્યું અલી મારું શું કહું મેં રસોઈમાં આજે છે ને ભીંડાનું શાક અને રોટલી કરી નાખી તા શું કરું ઉતાવળમાં યાર એવું જ કોક કર્યું દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી કાઢા જા ફટાફટ કામ તો પતા આમાં ઉનાળો આવ્યો ને એટલે હવે ખોરાક છે ને થોડો ઓછો ભાવશે પાણી પીને પેટ ભરાઈ જાય છે હા સાચી વાત છે હવે તો આપણે બધા ભેગા થઈને બરફનો ગોળો ખાવા જઈશું ને અરે હા હેડો ક્યારે જવું છે આપણે કાલે સાંજે જઈશું આવલી આપણે છોકરો લઈને આપણે ત્રણ જણા જઈશું હજી અલી હોવ કારણ કે આપણા ઘરવાળાને તો કોઈ દાડો ટાઈમ નહીં મળે આપણને લઈ જવાનો આવલી હા સાચી વાત હેડો તાર આપણે કાલે મળીશું હવે સુઈ જઈએ ને તો પાછો કાળો કકડાટ ઘરમાં ઘૂસી જશે આપણા ઘરમાં સાચી વાત હા સાચી વાત તારે ગુડ નાઇટ આવજો જય શ્રી કૃષ્ણ હા પાછી સવારે વહેલી મળજે અરે હા ભાઈ